હોય છે અનિલગઢ દુનિયાના દુશ્મન પાળવા ફરજ પણ કોઈના ગજ વાગ્યા નહીં વાગે નહીં કૂતરો ગોમનો એક થઈ જાય તો એ હાથીની બરાબરી થઈ નહીં ના ખાય નહીં લ્યા એરિયા લોકેશન કૂતરો નો હોય વાઘનો પૈદાળો ઇલાકો ના હોય અનિલગઢ દુનિયામાં અને વાઘ બનાવીને ફેરવ્યા છે આ મૂછના વકડા ઊંચા રખાયા છે કોઈ દાડો પડવા દઉં તો તારું બારપણનું બખ્તર નહીં કહેવાનું બા અનિલગઢ વાહ આજુબાજુ બધા મહેમાનો ભાઈ બેહી જાવ એટલે પાછળના બહેનો દેખાય આ બાજુ ભાઈ હા બેહી જાવ થોડા આ બાજુ બેહી જાવ ભાઈ હા બેહી જાવ બધા હમ ના આપવા પડો ભાઈ બેહી જાવ હા આ જોયા કરતી સાંભળવાનો વિષય છે એટલે દરેક મહેમાન નીચે બેહી જાય અને થોડી વાર ભાઈ ફૂલો ના નાખતા હોય ને માપે રાખજો હા લો ભાઈ સભાવાળો મજા આ માઈક ની ગેન ખોલજો ભાઈ ખાલી સભાના બેહનારો દરેકનો મજા ભાઈ બેજો ભાઈ આ બધું બેજો બધા મહેમાનો હા પાછળ દેખાય ભાઈ તમારા માટે ધાબા પર બેહવું પડે જો ને એટલે બેહી જાવ ભાઈ થોડી વાર આ વેળાએ છે ભાઈ મારા દેવના ભગવાન દરેકને ખમા કીશું ભાઈ મારી નાતના મેમનું તમને મજા મળી ગોમે ગોમના મારા આદિપુરના મારા ઝાપડીના મેમનું મારા મસણી મેલડીના મેમનું વિશાલ યોગી તમારું ગાયાનું ગળપણ રહે ભક્તાપુરના ભૂવો ભક્તો કિરણભાઈ આ વેળાએ છે ભાઈ હું સમાલ પરગણાની માતા છે ભાવડો દરેકને ખમાકું છું મુજે જે ચોવી હું અતારે મુનોના ગરીબ રાવળ દેવની મો કાળુ હીરાની 32ની માતા મેળવી દરેકની જય કું છું તે અત્યારે આ વેળાએ છે ભાઈ જીજે નાઈનમાં ખમા કહેવા ઈશુ મારા મેલડીના ભગવાન બોલતા છે તો સભાના રાવળ દેવો સભાના દરબારો 18 નાત ક્ષત્રિય વરણા છે ભાઈ બેઠી હોય એમને હું રાવળદેવ નાતની માતા ખમાકું છું ભાઈ કે મારી નાતનો મજા ઇનથી હવાઈ મજા બીજી નાતનો સ્વભાવવાળું મારા રાવળદેવના ઘેર કદાચ મારી માતાનો મોઢો હોય ને કદાચ 5 મિનિટે ટાઈમ બગાડીને હોય પલોઠી વાળી હોય એ પલોઠીનું પણ જવા દે મારું રાવળદેવ નાતની માતાનું વેણ છે તે ભાઈ ધૂણવું ધૂણવાના પ્રકાર નોખાશું શોખનું ધૂણાય દુઃખનું ધૂણાય વાટમાં વળગાડ વળજ્યું હોય એ ધૂણાય પણ અમારા દેવનો મોઢવો છે આ ભગવાનની ગાદી છે મારો 12 બીજના ધણીની સાક્ષી એમ દેરું ધૂણતો હોય એક વખત બોલો ને 1000 વખત ના પડો મારું ઉજ્જૈનના ઝંડાની માતાનું વેણ છે એટલે વેટલી મજા ગોમ સમાડે મજા સેનથી હવાઈ વેળા મારો 12 બીજનો ધણી મારો પોકરણનો પીર તમારી પેઢીની પુણે લાવશે હું મારા ઉગતા ભોણની માતાના રોમ બોલો છું સાબલીના મહારાજ મેમન મજા અત્યારે કદાચ જમાનો છે કળજુગ વસ્તી મોઢો મેઠું બોલો પાછળથી ખેંચવાના ધંધા કરે છે પણ જેને જેને મારા દેવના રંગ ચડ્યા છે જેને મારો દેવનો વિશ્વાસ કર્યો છે એમના રંગ કોઈ દાડો જગતમાં ઉતરવાડ્યું મારું ઉગતા ભોણની માતાનું વેણ છે તેમાં ભાવવાળાની માતા છું અને ભાવના ટવ કહેવાય ખમા કહેવાય શું જોવો તો ખરી કોરી બોરી જોયા જેવું હ કિરણભાઈ રાકેશ બુઆ એટલો પોપટ જોઈ જો મારો ટુકડો છે તો રેડી તે ભાઈ મોજ હોય એ દેવ હોય રોત માળા ચડાવતા હોય એ કશું ન હોય એટલે તમારો રંગ છે તો હું દેરું છું એમનેમ કોઈ મને સભાવાળું મને દેવ નહીં કાઢી પણ આવો એટલે ભરત ભુવા મજા આ વેળાએ છે ભાઈ હું બનાના ફેડની દોરું છું તારે હું રાધનપુર કોયડે હું વઢિયારનો વિહો હું માતા શું છે ભવાળું જગતમાં નાતનું નામ ગૌરાવ્યું છે નાતના ભાળે રાજી છું તો 18 નાત ક્ષત્રિય વરણ મોને એની માતા છું પણ 5000ની મેદની આજે હું રાવળદેવની માતા થઈ ધૂણી છું જગતમાં આ નામ 8000 ભલોથી નેચી નમવા મારા વચ્ચે શિવ જાવું મારા મેલડીના નામ બોલું છે તારે ત્યાં ગાયકુમાસી બેન દીકરીને મજા જીને જીને મારા દેવનો હોય આઈને ખોળો કાઢ્યો એ બેઠે બેઠે હાથ જોડ્યા હી
ઇમનાવતી મારા દવારકરના કાળિયા ઠાકરના પગ ના પકડું તો મારું કાળું રાવણની માતાનું વેણ છે કે જેવા તમારા વર્તા છે, જેવા તમારા નભીના ઉમાવા છે, એવા હત્યાવીની સાલ આની આ તિથિ આવા પૂરા ના પાડતું મારું મેલડી માતાનું વેણ છે. એટલો નાતના મેમનું સલાહની જરૂર નહીં, સપોર્ટની જરૂર છે કે નાતનું છોકરું આગળ જતું હોય તો પાછળ ટેકો રખાય, પાછળથી ખેંચવાના ધંધા ન કરે. તો જગતમાં તમને પડવા દઉં મારું નામ માતા નહીં. પણ અત્યારે ટેકાવાળી સિસ્ટમ ઓછી હોય, પકડવાવાળી સિસ્ટમ વધારે છે સ્વભાવવાળું. એટલો જગત વેરી દુશ્મન તમને પાડવા ફરતો હોય, તમારા નો ભેસ હતો હોય, તમારી પેઢીની પુનઃ હાજર હોય તો પાડવા વાળા ના પાડું તો મારું મેલડીનું વેણ છે વધારે. એટલે એવું કોઈ ધૂણી નહીં કહેતી, પણ જગતમાં દેખાય છે ખૂબ કર્યું છે. ધૂણતી હતી એની રીતમાં શું મારી રીત નહીં બદલણી. ના કહું આના ઉપર વિઘના એવો આવ્યો તો ભૂવો મહિના ગોચો જડો જ નહીં ભુવાજી, પણ એ તો હું હાજર છું. દાડો ઉગન કોક નવું બનાવું છું. એને લઈને જગત મને મોનો દુનિયા તાર જીબા ડેમ છે નહીં. એટલે ધૂણવામાં મજા નહીં, ભણવાનો જમાનો છે, ભણજો ગણજો. તમારી મજૂરી કરેલી છે, તમારું કર્મ કરેલું છે, ફળ મારો દીવાનો ભગવાન 100% છે. પણ તમારે મજૂરી જ ન કરવી હોય તો પછી કશું ન મળે ભાઈ. કર્મ આપણે કરવું પડે, ફળ ભગવાન આગળ. એટલે આ રીધમે મજા, સાઉન્ડે મજા, લાઈવ એ મજા. હું મારા કાળુ રાવણની માતાના ભગવાન બોલો છો કે ચોય કાધ્યું ઘટશો નહીં, વાપર્યું નેટશો નહીં છે ભવાડું. આ ગોમનું નામ કેવું ભૂલી જવાય ભાઈ, અટપુદરા. એટલે આ ગોમમાં 18 નાથ છત્રી વરણ હોય. આ ગોમ શ્યામાડા ઉધઈ મજા. હું રાવણની માતા બોલું છું. તારે પછી મુના, કુપટ અને કોયડા 3 ગોમમાં જ્યારા પગ ફેરા મેં કરેલા છે કુપટ. એટલે દરબારના ગોમનું દેરું છું છે ભાવાળું. આજે કોયડમ હું દરબારના મેળીએ ચડી જેલી મેલડી ધોણું છું. આજે મને મેળીએ જગત પૂજો હોય કાળુ રાવણની 32ની મેલડી છું. આજે મારું કોયડમ વોયડી ગુંદીનું પત્તું કોઈ બટીને લઈ જાય હોજે ઉઘરણું કરું, મારું પત્તું તારું છોકરું બટીને લાવ્યું, મારું નારિયેળ કરજે ને પમદાડા કાકડાની તૈયારી કરજે, એ મેલડી ધોણું છું. જગતના રંગ નહીં ચડાયા, કળજુગના રંગ મને નહીં ચડેલા, મને સતયુગ પોરાના ચડેલા છે. વિશાલભાઈ આજથી 700 વર્ષ પહેલા મારા વહાડા બાળક કોયડમ રમેલ મારી મેલડી ની કરે. જગત હવે રમેલું કરે. કોયડામાં હું વહાડા ભાળાની માતા નહીં બોલતી, હું વહાડા ભાળાનું દેરું છું. એ 700 વર્ષ પહેલા વહાડા ભાળા રમેલ કરી હતી. આજ જગતમાં મારા 1000 મળશે, મારા વઢિયાર બના પઠાવ. આજે મારા ભુવા ગમે તે નાતનો ધૂણવા બેસે એટલે એવું કહેવું પડે કે હું વહાડા ભાળાની માતા છું. નોમ બદલી લે એટલે 3રા દાડે બવડોથી ઉતરી દઉં, એ મેલડી ધૂણું છું સભાવાળું. એટલે મોનેની માતા છું. તમારો સાચો વિશ્વ હોય, સાચી શ્રદ્ધા હોય તો ભગવાન આગળ ભીખ માગીને પૂરું ના પાડતું મારું મેલડીનું વેણ છો. બોલવા મોડી છે, બોલવા મોડી છે. નીલગઢ ભણોનો ભરતભાઈ, રાકેશભાઈ, કિરણ ભુવા, હોરી ઢુળેટીના રંગ હોય બે દાડે ઉતરી જાય. મારી મેલડીના મારી કહેવાય છે કે કલા રખીની ઝોંગડીના દિન રંગ ચડ્યા હોય. કોઈ દળો ઉતરવા દઉં તો દેહમાં મારી મેલડી ઝાંપડીનું વેણ છે બાબોઆ. કોઈ દુઃખનું રોતું હોય, કોઈ સુખનું રોતું હોય, દહકો દુખાયા દહકો સુખાયા, પણ બાપની માતાનો દીવો ભરોહો ના હોય તો કોઈ દાડો આદરેલું કોમ પાડ ના પડે. કહેવાય છે
તો મેળું તો ડગસીનો મનના ડગાઈનો કોમશ બાકી કોટમાં ઓગા માળાના પેટમાં લાણા એવાના જોડે આજે બની નહીં અને કાલે બનતી નહીં બા મા 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 મારો વિશ્વ બેહી જાય મારા દીવાનો તમારા મનનો એકદાર થઈ જાય તો અનિલગઢ દુનિયામાં વન વગડે બાળ પડ ભીડો પડ ડોશીના રૂપે હોમી ના આવું તો દેહમાં એ ધાર્યું નતું એવી ગાડીઓ ફેરવનારી મેલડી ઝોપડીનું વ્યાંસ બાપો રે તે ભાઈ તમારા મઢની ગણોમાં મોનોની ગણો એકની એક માતા છું. મારા દેવના વકડા અળવાશે છે ભાવાળું જીને હાચવી છે અહીંયા હચવાનું હોય નકર હાથ ભેડીએ ગોત્યું હાથ નહીં આવ્યું તે છે ભાઈ મારા મેલડીના ભગવાન એવું બોલો છું મારા ઝાપડીના રોમ બોલતા છે હું કાળુ રાવણની માતા છું. હવા 3 મહિનાનો સમય બનશે અને રમેલ કરી એનો ખર્ચો વળતો લઈને ના ઘેર આવું મારું ઝાપડી મેલડી માતા જો ભાઈ આ રમેલના વાજા છે હવે મારા દેવના વ્યાણના વાગશે આવું પાકું. ગમના ગુંદરોથી કદાચ ભુવન ગાડી એમ લાયા હશો તો એવું વરઘોડું પાછું ગમના ગુંદરો લઈને વળતી નાથું મારું કાળું રાવણની માતાનું વ્યાણ છે. જગતમાં મારી નાત છે હું નાતનો ભાળે રાજી છું. મારી રાવણદેવ નાતના કોઈ દુનિયા જગત ખોટી ઓગળી કરી જાય એની માર્કેટમાંથી વેળા વેચી ના મારું જ મારું રાવણની માતાનું વ્યાણ છે. સ્વભાવાળું રોકનો સંગ કરતી નહીં મળદની માતા છું. રાજાના રજવાડા મળી છું. શેર લઈને શેર ખાતા હોય પણ જેનું મન મોટો હોય એનું સંગ કરું. મનના ભિખારીનો સંગ નહીં કરતી. તો સભાના મહેમાનો આજવા આવીશું આવતી સાલ પાછી આવે હોય અને ગોમના કોક મારા રાવણની માતાના લેખ અલગ ના લખું મારું ઝાપડીનું વ્યાણ છે. વગાડ મોઢે નીતિનભાઈ સમોયા પડ્યા પડની વેળા આવે કેટલા કેવાય છે જોજી વાળા રમેલના વાગ્યા છે કેવાય એક દાડો મારા વેણના ના વાગે તો મારી કલા રખીની માતાનું વેણ છે દુનિયા મોહમી ડોટ મેલા તો હું શે મોહમી મેલનારી હેવાઈ છું. કહેવતમાં કહેવાય છે સારવી હોય તો ગાયો ચરાય વનનો રોજ ચરાય નહીં એ પાડવા હોય તો પોપટ પડાય વના કાગડા કોઈ દાણો પડાય નહીં પણ પૂજવી હોય તો તારા દેવી ઝાપડી પૂજાય મેલડી પૂજાય બાકી ખુદ ન પલિત પૂજાય ને મારી ઝાપડી ઉતરી પડજે આજ ગાય વાહ નીતિનભાઈ વાહ નીતિનભાઈ વાહ વેળા તો કુને લાવી તો જગતના ખબર નહીં. હું મારા દેવના ભગવાન ચોક જાણતા છે સભાવાળું જિંદડો ઘરમાં ખાવા દોણો ન હોય પહેરવા લુગડું ન હોય ઇંદડો જગત તમારી મશ્કરીઓ કરે. ઇંદડો મારો દેરાના નોમના તમને વર્તા આવ્યા હોય ઇંદાડો મેં તમારો બહુડો પકડ્યો હોય એટલો તમને જગત જોણો. દુનિયામાં મોણો કમાવા હેડો એટલે સભાવાળું ઘરનો ખૂણો જોણો પણ હું દેવું ટળવા ઉતું એટલે જગત જોણો. તો સાબરકાંઠાના રાવળ દેવો તમારી લાઇબ્રેરીની વાત છે એ આદરીથી હવાયું પૂરું ના પાડું મારું બનાના ફેડની રાવણની માતાનું વેણ છે. ભાઈ 250 મંદિર તો હવે બનાયા જે વખત ડોહા હતા ઈથી હું માતા તો આની આ હતી કે અત્યારે તમે મને બેહાડી એવું નહીં. મારા દેવના ભગવત તો ઠેઠથી કંઢિયા હતા તો હું આનું આ બળ હતું મારામાં. પણ જગત અત્યારે
વસ્તી જેવી બદલણી છે ને એવી હું માતા રહું છું. દાડો ઉગો દીવો ભરણ કે ફોજે કોમ કરજે એમ બાટીમાં નવરી નહીં બેઠી. ભણતરમાં પરીક્ષા આવે મારા દેવના પરીક્ષામાં પાસ થઈ જો જગતમાં નોમ રાખવું માતા હાટો નોમ રહેતો નહીં. એટલે જગત દુનિયાએ વિશાલ કે એક દાડો એવું કહેતી હતી પડી જા હવે આર્યા નહીં ચાલે. ઈણ દાડો મેં કાળુની માતાએ હળવી બાજી હળવી કરીને છે એ મેં લડીશું કિરણભાઈ હતું. એનથી હવાયું નોમ મેં માતાએ બનાવ્યું. માણસની મજૂરી છે બાવળું પેટ ભરાય. પેઢીઓ તરતી નહીં, પેઢીઓ તારવા માટે દીવો જોવો. આ પોચમના દાડા 3.5 લાખ પગારદારી દંડ મૂટ કરતો જમીન માપતો મુનિ આવ્યો છે એ મેં કોક બનાવ્યું છે. એમને 3.5 લાખ પગાર હોય છે બધું નોકરીથી થોડું થઈ જાય? ન થાય. જો તમારા જગતના વિજ્ઞાનનું વિજ્ઞાન પૂરું થાય, જો તમારા રૂપિયા પૂરા થઈ મારો માતાનો એકડો ગુંટા છપાવાળું. એટલે આ બેઠેલી વસ્તીએ મજા, આ ઢાબા ઉપર બેઠા એમને હવાઈ મજા. ભાઈ હું ધૂણી રૂ એટલે હારા કમ્પ્લીટ કાયદેસર ઉતરી હોઈ જવાના ગેરંટી મારી. પણ જગતમાં મારી વાટ જોઈ છે. હું બનાના ફેડની, હું કાળું હીરાના 32ની મેલડી મઢમાંથી હોય ધૂણવા આવી છું. મુનના રાવણની મારા ગોળીવાડીની મને મેલડીને પૂજી શકો. જગતની વાટ ઘાટની ચૂડેલ બિહારી નહીં હોય મને માતાને પૂજી છે. તો જગતની વસ્તી આજે મારા હમા કદાચ નોભી રો અને હાથ જોડો એટલે 4 વાગે ઓશિંગે જતી રહીશું. આવા હજારો પુરાવા છે મારા. આ વેળાએ છે ભાઈ જેની મારા દેવનોમના હોય વર્તા કર્યા છે એમના 12 મહિને પૂરા ના પાડી દો. મારા વચ્ચે મારો મુનનો તપસી છે. આવું મારા મેલડીના રોમ બોલો છું. હવાર દાડો છે હવા શેરીઓ હાલો મારે તેલ ફૂલની વેળા થાય. 2 હાથે હાલો 1000 હાથે ભગવાનના સોપણ જમા ના કરે મારું મેલડીનું વેણ છે. વિશાલભાઈ એક દાડાની વેળા આવી હતી. સ્ટેડ ઉપર બેહવાની વાત છોડો પણ આ સભા બેઠીને હવની સ્ટેડ બેહવાની વેળા હતી. ઇંદાડો વોને વર્તો આવ્યો તો જગતમાં બધાય ધોનો તાર આપણા પાસે માતા તો છે તાર આપણી જેમ વેળા આવી. અને એ ટવકો મેવો ભેળેલો છે જગતમાં મોરે બેહાડ્યા છીએ. પણ મોરે બેહવા મજા નહીં. છેડી બેહો તમારો વિરોધ કોઈ નહીં કરે હોય. મોરે બેહો એટલે તરત કેમેરામાં આવી જો. એટલે આ લાઈવ જોતા છીએ એમને મજા. આ ભુવા હોય છે ને ચેનલ ગોચી જ નહીં જડે. હમણાં વિરોધી લાઈવમાં કમ્પ્લીટ બેઠા છે જાગતા. કોક ફોટો બોલે ફટ વિડીયો વાયરલ કરો. ના તમે ચાલુ રાખજો. કદી હાથ ન આવું મારું નોમ માતા છે. એ ધંધા મારા નહીં સ્વભાવવાળો. પણ તમે કથણી કરતા હોય એ કથણી આજીવન મટવાઈ રહ્યું મારું મેલડીનું વેણ છે સ્વભાવવાળો. એટલે મારા પોચ સારા માણસો જોતા હશે. કેમેરા હવે નજર હું ચેતન થઈ ગયું છું. ચમક જે દાડે વેળા લૂંટણી દાડે એવું કહેતા હતા ભોજ તમારે તારા બધું ચો કરવાના આવતું હતું. ચોથો દાડો ઉજો દોનાની શિકોતર ના મોળી દિયોદરમાં ધૂણી. ઈન દાડો ઉજો ને અળવી બાજી હળવી કરી એટલે કે હવે ભોજ અમે તમારા સપોર્ટમાં છે. મેં બધી ખબર છે તમે ચિયા સપોર્ટમાં છો. એ વે તો નહીં આવ્યો એટલે હવે સપોર્ટમાં આવ્યા છો. એટલે છે ભવાળું દુનિયા જગત હતા સાબરકોઠો નહીં પણ તમે ગુજરાત આખા રાજસ્થાનમાં જતા રહો. મારું કાળું રાવળની મેલડીનું કદાચ નોમ પડે ને જગતમાં તમારું ટોપું ના થાય મારું મેલડીનું ધૂણું મટી જાય. ખાલી એવું કહી દેવાનું રાવળ દેવ એટલે એક જ નોમ બોલ છે. અમુક કાળુની માતાએ સિક્કો એવો મારી શકતા પેલા કાળું રાવળની માતા ધૂણાઈ. વિશાલો કે આવું મેં બનાવ્યું છે. તો 9 તારીખ આવશે 4થો મહિનો મારો રોમાપીરનો પાઠ છે. 10 તારીખ મારી કાળુ રાવળની મેલડીની જાત્રા છે. દરેકના આમંત્રણ છે. ઓટો મારજો હું કર્યું છે એ તમને એ ખબર પડે હોય. મોટું દુનિયા હાટે ખબર ન પડે. અને તાર કાયમ કોકની ગાદીએ ધૂણવું તો કોક દાડો આપણા ઘેરે કોક ભુવન બોલે ધૂનાડવા પડે. કાયમ કોકની ગાદીએ ધૂન ન કરાય. હા બસ કોકની હોલી ભાળી જાય ધૂન. અને તોય વળી કહે લે હાર્યું તમે પૂછજો. કશું પૂછવું નહીં તું તારું કર. હોય પૂછું તારા મોઢવા બોધ્યા છે. હા નક વિશાલભાઈ કોઈ રૂપિયો વાપરે એમ છે? એટલે અમુક સગણે ભુવા ધૂણે હું જોઉં છું કે હું તો ધૂણીને ઘેર જતો રહ્યો પણ તમે હવે હાર્યું પૂછજો હમટી એવી એમ કાલે. એટલે એમને એવું કહેવું છે પેલું તમે ઘેર પૂછજો. અને ઘેર ભુવા ધૂનાડો ભરભારી ગાદીએ ધૂણ ન કરાય. આપણા ઘેર કોકને તમે ખવડાવ્યું હોય ને તો અમારે તમને કોક દાડો અમારા ઘેર ખવડાવવા બોલાવવા પડે. કાયમ કોકનું જ મફતનું જ ખાખા ન કરાય. એટલે જીવન એવું જીવાય
અમુક તો ખાવા સારું જીવી શીખશું છે કઈ ખબર નહીં. એટલે જીબ્બા સારું ખવાય પૈસા ખાવા સારું ન જીવાય. વગર આમંત્રણે જઈ બેસી જાવ એ ધંધો ન કરવો તો તમારા મોણામાં કૂતરામાં કોઈ ફરક ન રહ્યો. એટલે છે ભાઈ મારી ગાય કુંવાસી બેન દીકરીને મજા આવતી વેળા હવનાથી અંતિ હવાઈ લાવીશ. વિશાલો કી જેવી ભાઈબંધી શકો એક દાડો અમને રાતના પૂછ્યું મુના જ આવું છે ભુવાન મળવા. રાતની ગાડી વિશાલની એમની મુના આવી ના અમને તમે બોલે મરી જાવ અરે ગોતી હાથ નો આવી આવ્યો. તમારો ભાવ છે અને તમારા ભાવમાં કભાવ નહીં થાય. હું કાળુ રાવણની માતા છું. હું તમારા મઢનું દેરું છું કે જગત દુનિયા જીંદાડો તમને દગો કર્યો ઈ દાડો તમારો કોઈ આધાર નતો. ઈ દાડો મેં માતા મેલડીએ ખમા કીધેલી છો અને જગતના કદાચ હું માતા મેલડી ધૂણતી છું ને તો એ વેરી દુશ્મનની વેળા હાવ ન વેચી દઉં મારું મેલડીનું વેણ છો. પછી જગત હોય કે ભાઈ હોય મારા મોનવીને રોવડાવે અને ના રોવડાવું મારું મેલડીનું વેણ છો. તો લ્યો ભાઈ છે ભાઈ દરેકનો મજા જેવા જેવા ભાવથી બેઠા છો એવા મારા ભગવાન તમારી આબરૂ હાચવશે. પેઢીની પુનઃ ખૂબ જબરી રાખજો. ભગવાન ચોય ભેટલી થાકલો નહીં આ બાદે. ભુવાજી આ માતાનું વેણ 2 માળના ઢાબે લેવા જવાનું છે. 1 માળ વાળા પાસે નહીં લાવવું. ભરતભાઈ 2 માળના ઘેરથી ઉઘરણું કરવાનું આવું પાકું. ઢાળ ઉતરું બીજો ઢાળ ચડવું બારનું ના ખખડાવું મારું મેલડીનું વેણ છે. જગતમાં મેલડી આવીશું તો રાતના રોયેલા વોશિંગેલું છે ના ભાડું મારું રાવણની માતાનું વેણ છે જગતમાં. તો જો મારા દેવના થાજો રૂપિયાના નો થતા મારા વેણ ના થાજો. દોમીન દોમણ નો સીન આ ગોમના ગોદર નાથ નાનો ખુદ મારું મેલડી ઝાપડીનું વેણ છે. જો આવું મારા કાળુ રાવણની માતાના ભગવાન કીશું. પણ છે ભવાળું એ તો જેવા રહેવો એવી રહ્યું. તમે મારા દેવનો વેણ ખાઈ જાય એટલે પછી મને ગઢપણ આવશે. જગતના ભુવા ગોતે મને કોઈ દાડો મોટિયાળી નહીં આવવાની. એટલે મારા દેવના જેવા છો એવા રહેજો. મારા રંગ ચડાયેલા છું અને આવતા વર્ષ કોક નોખો ઇતિહાસ હોય લસીને ધૂણવા ના આવું મારું મેલડી માતાનું વેણ છે. નીલ લો ભાઈ સાબલીના મેમનું જોઈ જા મહારાજ તમારું આટલું શરીર છે ને ઊભા ઊભા પછી ચમ રોશો પૈસા. અમારા નાતના ઘેર બેહો ને ક્યાંય બેહવાનું નહીં કીધું કોઈને. ઓ અને ઘર ધણીઓ આ મહારાજને ચા પાજો એમને ચાનું બંધણ છે ભાઈ કિરણભાઈ. એટલે હા ભાઈ કીધા હોય જેવું હોય કેવું પડે એમને મેળ ન પડે. એટલે લ્યો મજા મારું ઘર છે. 1000 કિલોમીટર જો રાવળદેવ નોમ પડે એટલે મારું ગણું છું. એનો લઈને અત્યારે જગતમાં મારો સિક્કો ચાલ્યો. થોડુંક નોમ મોટું થાય એટલે જોઉં છું હું જેટલાય લઈને હારે ફરે 20 જણા. જેટલી તો ફેસિલિટી હોય. એકચ્યુઅલી વાળો ધંધો મારો નહીં. શુદ્ધ ગુજરાતી હાવ દેશી શું ભાઈ. હું માથા એવી ને ભૂવો એવો. એ તો અમુક નહીં કહેતા કે તાર ભૂવો મોટા થઈ ગયા તે ચો મોટા કર્યા તે કર્યા હોય પડતા કર ને. કથણી કરવા નાતના ઘેર ન જવાય. નાતની કથણી કરે એ મારી નાતનો ન હોય સભાવાળો. એ પછી ગમે તે હોય લાગુ પડે ને વટથી આવી જવાની હવે બીજું હોય નહીં. લો ભાઈ આ ફોક્સ ભાઈ નો ખાય હતી વસ્તી આ ભાઈ નુકસાન કરશે યાર. જોયું તમે. એટલે આશિકી હોય પણ ચેવી રાખે ખબર છે. આ હોય મળી લે વસ્તુ રાઈટ છે પણ ચેડી બાઇક ને ગાડીઓ ન કરાય. હમણાં 2 મરી જાવ એટલે હું ધૂળીને બોલ્યો હું પાછું કે ભાઈ તમે જે છો એ રેડી છો પણ ભાઈ સાહેબ આવા ફોટા ના પડો રે દેખો ને 20ની સ્પીડમાં ચેડે બાઇક કરવો ચોય પડો તો નામ બદલામ ચાનું થાય કે મુનાવાળો ભુવન મુનાવાળી માતા એ તેમના ચેડે ફોટા પડાવવા થોડા મરી ગયા. એવું ન થવું જોવો. એટલે હું નહીં પડવા દેતી પણ તમે હાવ વધડા થઈને પછી બાઇક લઈને હેડો પછી એમાં પડો એમાં મારો દેવનો શું દોષ હોય. એટલે એ તમારે વર રાખવી પડે. એટલા છે ભાઈ દરેકનો મજા મજા ને મજા. અચ્છા ભાઈ એવી હતી એટલે આ ટિકિટ બેસી જાઓ વિશાલભાઈ. 31-32 મિનિટે ગાડીનો સેલ વાગ પણ નહીં કહેતા કોક વેચ નમન તો હાથ નમવાની ટેવ છે કિરણભાઈ. એટલે તમારી ભાઈ બંધી એટલે તમારે સારું ખરી ને
એટલે તો મેં કીધું જ તમને ગાડી ઉપર મજા હાલ કોઈ નહીં કેમ લે ભાઈ અચ્છા ભાઈ મારા મેલડી માતાના ભગવાન ખૂબ ખમા કીશું આ ધોણવું ને બોલવું તમારો વિશ્વાસ તમારી શ્રદ્ધા છે અમારો દેવનો ભગવાન પૂરું પાડો જગતમાં મારી નાતના શિવ શંકરની સાક્ષીએ તમને હુંપેલું છે તમે હાચવતા રહેજો તમને ન હાચવું મારું નોમ માતા નહીં મોસ મટન દારૂથી શેટા રહેજો જગતમાં ભેટલી થાકલો નહીં આવો આવું મારા મેલડીના રોમ બોલું છું ભાઈ દરેકનો મારી વળતી માતાના રોમ રોમ છે બોલો દ્વારકા વાળાની જય.